મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ ગર્ભ અવરોધનની આગળની પદ્ધતિઓ. ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓ આપણે જોઈ. આગળ સ્ટાર્ટ કરીએ સર્જિકલ પદ્ધતિ. હવે સર્જિકલ પદ્ધતિ જેને આપણે નસબંધી તરીકે ઓળખીએ છીએ, કે જે એક પ્રકારની ઇરિવર્સિબલ પદ્ધતિ છે, કે એક વખત જો આપણે નસબંધી કરાવીએ તો સામાન્ય રીતે પાછું જે નોર્મલ ગર્ભનું સ્થાપન થવું જોઈએ તે થઈ શકે નહીં. હવે નસબંધીનું ઓપરેશન જે છે ને તે નર અને માદા એમ બંનેની અંદર કરી શકાય. નર એન્ડ માદા બંનેની અંદર કરી શકાય. જો નરની અંદર નસબંધીનું ઓપરેશન કરવામાં આવે તો તેને વાસેક્ટોમી કહેવાય. વાસેક્ટોમી. અને માદાની અંદર જો નસબંધનનું ઓપરેશન કરવામાં આવે તો તેને ટ્યુબેક્ટોમી કહેવાય. ટ્યુબેક્ટોમી. રેડી? ચાલો. હવે નસબંધીનું ઓપરેશન શું છે? બહુ સિમ્પલ છે. નસબંધીનું ઓપરેશન એટલે નળની અંદર જે શુક્રવાહિની છે, શુક્રવાહિની, આ શુક્રપિંડ, એમાંથી નીકળતી આ શુક્રવાહિની, તો જે અધિવૃષણ કોથળી છે, સર્જન સાહેબ જે છે તે અધિવૃષણ કોથળીની અંદર રહેલી જે શુક્રવાહિની છે એમાં કાપો મૂકે, અને કાપો મૂક્યા બાદ બંને બાજુએ આ જે શુક્રવાહિની છે એને બાંધી દેવામાં આવે, જેથી અહીંથી શુક્રકોષ જે છે એનું આગળ વહન થઈ શકે નહીં. આને આપણે વાસેક્ટોમી કહીશું. તો શુક્રવાહિનીમાં કાપો મૂકીને બાંધી દેવામાં આવે. આ થઈ વાસેક્ટોમી. ટ્યુબેક્ટોમીની અંદર આવી જ પ્રોસિજર, પણ અંડવાહિનીમાં કાપો મૂકીને બાંધી દેવામાં આવે. ઇરિવર્સિબલ પ્રોસિજર છે. તો આ છે સપોઝ કે અંડપિંડ, આ અંડવાહિની, તો આની જેમ જ કાપો મૂકીને અહીંયા બાંધી દેવામાં આવે, જેથી અંડકોષ છે તે આગળ ન જઈ શકે, અહીંયા શુક્રકોષ છે તે આગળ ન જઈ શકે. રેડી? ચાલો. હવે આની અંદર એક ધ્યાન રાખવા જેવી બાબત શું છે હું તમને સમજાવું. જો હવે વાસેક્ટોમી કરેલ નર હોય અથવા તો ટ્યુબેક્ટોમી કરેલ માદા હોય, તો વાસેક્ટોમી કરેલ નર છે તો એની અંદર વીર્યનું સ્ખલન થાય, વીર્યનું સ્ખલન થાય, પરંતુ વીર્યમાં શુક્રકોષ જોવા મળે નહીં. શુક્રકોષ જોવા મળે નહીં. બીજું, હવે શુક્રકોષ છે ને આગળ નથી વધતા, તો આ કિસ્સાની અંદર બીજું શું જોવા મળે? શુક્રપિંડમાં શુક્રકોષનો ભરાવો થતાં નેગેટિવ ફીડબેક મિકેનિઝમ દ્વારા કાળક્રમે શુક્રકોષ જનન બંધ થાય. આ કિસ્સામાં જો હવે અંડકોષ ગર્ભાશય સુધી પહોંચે નહીં, ગર્ભાશય સુધી પહોંચે નહીં, પરંતુ ઋતુચક્ર જે હોય ને, ઋતુચક્ર શરૂ જ રહે. શા માટે ઋતુચક્ર ટ્યુબેક્ટોમીના કિસ્સામાં શા માટે શરૂ રહે? તો કે ઋતુચક્ર થવા માટે જો અંડપિંડ છે, અંડપિંડમાંથી ઉદ્ભવતા અંતઃસ્ત્રાવ કે જે રુધિર મારફતે આખા બોડીમાં પહોંચે છે, એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે, તો અંડપિંડમાંથી ઉદ્ભવતા અંતઃસ્ત્રાવ રુધિર મારફતે યોગ્ય સ્થાને પહોંચી શકે એન્ડ એન્ડોમેટ્રિયમનો વિકાસ થઈ શકે. તો ટ્યુબેક્ટોમી કરેલ માદાની અંદર આપણને ઋતુસ્રાવ ચક્ર જોવા મળી શકે. વાસેક્ટોમી કરેલ નર છે એની અંદર વીર્યનો સ્ત્રાવ થાય, પરંતુ વીર્યની અંદર આપણને શુક્રકોષ જે છે તે જોવા મળી ન શકે. રેડી? તો આ થઈ સર્જિકલ ટ્રીટમેન્ટ, જેને નસબંધી તરીકે ઓળખવામાં આવે છે. ઇરિવર્સિબલ પ્રોસેસ છે, અને આ પ્રોસેસ કર્યા પછી ગર્ભનું સ્થાપન
સામાન્ય રીતે પુનઃ જેને કહેવાય સ્થાપિત કરી શકાતું નથી. ચાલો આગળ જોઈએ તો કુદરતી પદ્ધતિઓ શું છે એની ચર્ચા કરીએ. કુદરતી પદ્ધતિઓ, કુદરતી ગર્ભ અવરોધન પદ્ધતિ. ચાલો એની અંદર નંબર 1 પહેલું આવું થઈ શકે પ્રયોજન કે સમાગમ દરમિયાન સ્ખલન ને યોનિ માર્ગમાં ટાળવું, જેથી વીર્ય જે છે તે યોનિ માર્ગની અંદર ન જાય અને શુક્રકોષોનો પ્રવેશ અટકે, જેથી ફલનની શક્યતા ઘટે. નંબર 2 બીજું પ્રયોજન કુદરતી રીતે આવું પણ છે. હવે માસિક ચક્ર હોય, માસિક ચક્રના 11 થી 17 દિવસ દરમિયાન અંડકોષ એટલે કે અંડપાત થવાની શક્યતા વધુ હોય છે. આપણે જે આઈડિયલ પરિસ્થિતિ જો ધારીએ તો એ 14મો દિવસ છે, પણ 2-4 દિવસ આઘા પાછા પ્લસ ઓર માઇનસ કરીએ તો આખું એક વીક કે 11 થી 17 દિવસ દરમિયાન અંડપાત થવાની શક્યતા વધુ હોય છે. તો આ દરમિયાન, આ સમય દરમિયાન સમાગમને ટાળવાથી પણ ગર્ભ જે છે એનું અવરોધન શક્ય છે. તો બીજી કુદરતી પદ્ધતિ છે કે ઋતુચક્રના 11 થી 17 દિવસ દરમિયાન જો આપણે મીન્સ કે જ્યારે અંડપાત વધુ થવાની શક્યતા છે તો આ દરમિયાન આપણે સમાગમને જો ટાળીએ તો પણ ગર્ભનું સ્થાપન ન થાય અથવા તો ગર્ભનું અવરોધન થઈ શકે. ત્રીજી જે ટેકનિક છે તેને કહેવાય લેક્ટેશનલ એમનોરિયા. ચાલો તો પહેલી વસ્તુ એ સમજાવીશ કે લેક્ટેશનલ એટલે શું. તો લેક્ટેશનલ ઇઝ ઇક્વલ ટુ દૂધ સ્ત્રવણ. માતા જ્યારે પ્રસૂતિ પછી દૂધ સ્ત્રાવની શરૂઆત થાય આ પીરિયડને લેક્ટેશનલ પીરિયડ કહેવાય. તો લેક્ટેશનલ પીરિયડ ક્યારે આવે? બાળકના જન્મ બાદ આવે. બાળકનો જન્મ થાય એટલે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય અને સ્તન ગ્રંથિ જે છે દૂધનું ઉત્પાદન શરૂ કરે અને બાળક છે દૂધ પીવે એટલે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય અને દૂધનો સ્ત્રાવ થાય. એટલે લેક્ટેશનલ પીરિયડ એટલે કયો થાય કે માતા જે છે સ્તનપાન કરાવતી હોય બાળકને, એને લેક્ટેશનલ પીરિયડ કહેવાય. અને એમનોરિયા એટલે શું? તો કે એમનોરિયા એટલે ઋતુચક્રની ગેરહાજરી. આ કન્ડિશનને એમનોરિયા કન્ડિશન કહેવાય. લેક્ટેશનલ પીરિયડ એટલે સ્તનપાનનો સમય. હવે જુઓ, સામાન્ય રીતે પ્રસૂતિ પછી, પ્રસૂતિ બાદ બાળક જ્યારે દૂધ પીતું હોય તો આપણે ભણી ગયા કે ઓક્સિટોસિન જે છે ને એ દૂધના સ્ત્રાવ માટે જવાબદાર છે. અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ કેવી રીતે થાય પણ આપણને ખ્યાલ છે કે બાળક જેમ વધુ પ્રમાણમાં દૂધ ચૂસશે તો રિફ્લેક્સ મિકેનિઝમ થ્રુ ઓક્સિટોસિનનું લેવલ બ્લડમાં વધે. તો પ્રસૂતિ બાદ સ્તનપાન દરમિયાન માતામાં ઓક્સિટોસિન લેવલ કેવું હોય? વધારે હોય. ઓક્સિટોસિન લેવલ વધુ હોય કે જે દૂધનો સ્ત્રાવ કરે. પરંતુ આ ઓક્સિટોસિન બીજી બાજુ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એન્ડ લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ જે છે ને એનું કાર્ય અટકાવે, એનો સ્ત્રાવ અટકાવે. હવે FSH અને LHનો સ્ત્રાવ અટકે તો પુટિકાનો વિકાસ ન થાય, પુટિકાનો વિકાસ ન થાય તો અંડપાત ન થાય. ઋતુચક્ર ન જોવા મળે. એટલે પ્રેગ્નન્સી પછી બાળકના જન્મ બાદ સામાન્ય રીતે 6 મહિના સુધી ઋતુચક્રની ગેરહાજરી જોવા મળે છે. કુદરતી રીતે ઋતુચક્રની ગેરહાજરી જોવા મળે. કોના થકી? શા માટે? તો કે બાળક દૂધ પીવે છે એટલે ઓક્સિટોસિન લેવલ હાઈ હોય અને વધુ પડતું ઓક્સિટોસિન લેવલ FSH LHનું કાર્ય અટકાવે, પુટિકાનો વિકાસ ન થાય, અંડપાત ન થાય. તો આ સમયગાળા દરમિયાન એટલે કે બાળકના જન્મ પછીના 6 મહિના સુધી અંડપાત થવાની શક્યતા રહેતી નથી
અને આ દરમિયાન જો સમાગમ કરવામાં આવે તો પણ કુદરતી રીતે જેને કહેવાય કે ગર્ભ જે છે તેનું સ્થાપન થઈ શકતું નથી અને ગર્ભ જે છે એને આપણે અવરોધી શકીએ. રેડી? તો આથી કુદરતી પદ્ધતિ 3 પદ્ધતિ છે કે સ્ખલનને આપણે ટાળીએ. નંબર 2, માસિક ચક્રના 11 થી 17 દિવસ દરમિયાન પ્રજનનને ટાળીએ. એન્ડ નંબર 3, લેક્ટેશનલ એમનોરિયા કે બાળકના જન્મ બાદ મીન્સ કે પ્રસૂતિ પછી કુદરતી રીતે ઓક્સિટોસિન લેવલ બહુ હાઈ હોય છે અને આ ઓક્સિટોસિન લેવલ જે છે તે FSH LHનું કાર્ય અટકાવે, પુટિકાનો વિકાસ ન થાય, અંડપાત ન થાય, ઋતુચક્ર ન જોવા મળે અને આ દરમિયાન જો પ્રજનન કરવામાં આવે તો કુદરતી રીતે અંડપાત થતો નથી, એટલે કે અંડકોષ મુક્ત થાય નહીં અને ગર્ભ જે છે તે રહી શકતો નથી અથવા તો ફલનની એક્ટિવિટી થઈ શકતી નથી. તો આ બધી વાત થઈ ગર્ભ અવરોધન અટકાવવા માટેની પદ્ધતિ, જેમાં આપણે ભૌતિક પદ્ધતિ જોઈ, રાસાયણિક પદ્ધતિ જોઈ. રાસાયણિક પદ્ધતિમાં ખાસ મહત્વનું છે IUDs, ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસીસ. 3 પ્રકાર હતા. બિન ઔષધકીય હતું લિપોસ્લુપ, પછી કોપર મુક્ત કરતા IUDs હતા અને અંતસ્ત્રાવ મુક્ત કરતા IUDs હતા. અને ભારતની અંદર સૌથી વધુ પ્રચલિત છે IUDs. બીજું કે IUDs ટેકનિક જે છે એ વધુ પ્રચલિત છે, પણ સાપેક્ષે હું ચર્ચા કરું, ધારો કે ભૌતિક પદ્ધતિ હોય તો નિરોધ હોય કે રાસાયણિક પદ્ધતિમાં અંતસ્ત્રાવી પિલ્સ હોય, તો એની કમ્પેરિઝનમાં IUDs જે છે ને એમાં એક ડીમેરિટ્સ એવું છે કે એને લગાવવા માટે અથવા એ વસ્તુ એપ્લાય કરવા માટે આપણે કાં તો નર્સની જરૂર પડે કાં તો ડૉક્ટરની જરૂર પડે. આ વસ્તુ આપણે હાથે નથી કરી શકતા. બીજી જે પણ ટેકનિક છે એ આપણે સેલ્ફ આપણી જાતે થઈ શકે. તો આનું એક ડીમેરિટ્સ એવો છે કે IUDs એપ્લાય કરવા માટે આપણે પ્રશિક્ષિત નર્સ કે ડૉક્ટર જે છે એની આપણે જોઈએ, કારણ કે એ જ યોગ્ય પદ્ધતિથી આપણને કોપરટી જે છે ગર્ભાશયની અંદર મુકાવી શકે. રેડી? ચાલો આગળનો ટોપિક જોઈએ. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે પ્રેરિત ગર્ભપાત. પ્રેરિત ગર્ભપાત. હવે સામાજિક લેવલે વાત કરું તો જે ભ્રૂણ હત્યા થાય છે કે જો લિંગની અંદર માદા હોય તો સમાજની અંદર ઘણા ખરા અંશે ગર્ભપાત જોવા મળે છે કે એક છોકરી છે અને બીજી પણ જો છોકરી થાય તો પણ ગર્ભપાત લોકો સમાજ એવું વિચારે છે. તો એની કંઈક વાત છે. તો ગર્ભપાત કોણ કરી શકે? તો કે ગર્ભપાત કરવો હોય તો જે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર જે છે તે યોગ્ય દવાઓ દ્વારા કે સર્જિકલ રિમૂવલ થ્રુ ગર્ભપાત પ્રેરી શકાય. પણ જે મેં તમને સામાજિક વાત કરી કે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધતું જાય છે, ભારતની ખાસ ચર્ચા કરું તો, અને એના આધારે જે નર અને માદાનો જે રેશિયો જળવાવો જોઈએ એ રેશિયો નથી જળવાતો. તો ફક્ત આ જ બાબતને અનુલક્ષીને એટલે કે ગર્ભની અંદર જો માદા છે અને ગર્ભપાત કરાવવો છે તો આ બાબત સામાજિક રીતે ઇમ્બેલેન્સ સર્જે છે. તો આ બાબત ન થાય એના માટે ભારત સરકારે જેને કહેવાય કે 1971ની અંદર એક કાયદો જેને કહેવાય બહાર પાડ્યો. આ જે કાયદો છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, ટર્મિનેટ કરવું, સ્ટોપ કરવું, ત્યાંથી પાડી દેવું, સ્ટોપ કરી દેવું, મેડિકલી ટર્મિનેટ કરી દેવું પ્રેગ્નન્સીને. આપણે વર્લ્ડ વાઇડ જોઈએ તો 40 થી 50 મિલિયન કેસ સામાન્ય રીતે પ્રેરિત ગર્ભપાતના કિસ્સાઓ આપણને જોવા મળે છે. તો ભારતની અંદર સામાજિક રીતે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે સૌપ્રથમ ભારત સરકારે 1971ની અંદર જેને કહેવાય કાયદો ઘડ્યો. જો કે 2017ની અંદર આનો નવા નીતિ નિયમો પણ સરકારે આની અંદર ઉમેરી દીધા છે જે આપણને નથી આપ્યા. હવે આ કાયદો શું કહે છે? આ કાયદા મુજબ આપણે એમનેમ ગર્ભપાત ન કરાવી શકીએ. આ કાયદા મુજબ આપણે એમનેમ ગર્ભપાત કરાવી શકીએ નહીં. કાયદો આપણને ક્યારે ગર્ભપાતની પરમિશન આપે છે? તો કે જો અસુરક્ષિત સમાગમ હોય, મીન્સ કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ જે છે એની નિષ્ફળતાને પરિણામે જો ગર્ભ રહે છે કે બળાત્કાર હોય, આવા કિસ્સા હોય, અથવા તો જો સતત ને સતત ગર્ભધારણ થતું હોય, જે વચ્ચે ગેપ સર્જાવો, જે મેડિકલી જે ગેપ રાખવો જોઈએ, બે બાળક વચ્ચેનું જે અંતર રાખવું જોઈએ એ ન રાખવામાં આવે,
સતત ગર્ભનું ધારણ કરવામાં આવેલું હોય, કે જે માતા કે ભ્રૂણ કે બંને માટે આરોગ્યની દ્રષ્ટિએ જેને કહેવાય હાનિકારક હોય, અથવા તો બાળક કે જે ગર્ભમાં છે ને એની આપણે વિવિધ ટેસ્ટ કરતા હોઈએ, અત્યારે સોનોગ્રાફી ટેસ્ટિંગ કરતા હોય 3 મહિને, કે અન્ય કોઈ ટેસ્ટિંગ કરીએ આપણે, અને ભ્રૂણ જે છે એનો વિકાસ નથી, ભ્રૂણ છે એનો વિકાસ બરાબર નથી થયો, માનસિક રીતે મંદ છે, હૃદય બંધ થઈ ગયું છે, તો આવા યોગ્ય બાબતો હેઠળ જ સરકાર ડૉક્ટરને પરમિશન આપે છે મેડિકલી પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવાની. આ એક પણ બાબત ન હોય તો આપણી ઈચ્છા મુજબ આપણે પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરી શકતા નથી. રેડી? આપણી ઈચ્છા મુજબ આપણે પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરી શકીએ નહીં. જો આ બાબત માલુમ પડે તો ગુનો દાખલ થાય. રેડી? પ્લસ આના સિવાય ડૉક્ટરો દ્વારા થતી એવી પ્રેક્ટિસ કે આ કોઈ કારણ નહોતું અને જો ગર્ભપાત કરવામાં આવે છે અને જો માલુમ પડે તો એના વિરુદ્ધ પણ જેને કહેવાય ગુનો દાખલ થઈ શકે. રેડી? ચાલો, તો આ 3 કારણો છે જે કાયદાકીય રીતે આપણને પ્રેગ્નન્સીનું ટર્મિનેશન કરવાનું આપણને ઇજારો આપે છે. પ્રથમ 3 મહિના એટલે કે 12 વીક્સ 12 અઠવાડિયા સુધીનું મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સુરક્ષિત છે, જે સામાન્ય રીતે દવાઓ દ્વારા થઈ શકે, દવા દ્વારા થઈ શકે. આજે હું તમને પ્રેક્ટિકલી ચર્ચા કરું તો આવા કારણ હોય કે ન હોય, આવા કારણ ન હોય એટલે સામાન્ય રીતે લોકો છે ને પોતાની જાતે મેડિકલમાંથી આવી દવાઓ લે છે. આવી પણ મેડિકલ સ્ટોરમાં પણ ઘણી જગ્યાએ પ્રેક્ટિસ થાય છે કે એમને એમ દવાઓ આપવામાં આવે, પણ તે અસુરક્ષિત છે. કારણ કે આજે ગાયનેકોલોજીસ્ટ છે એ તપાસે, ચેક કરે ભ્રૂણનો વિકાસ શું છે, કેટલો સમય છે ગર્ભનો, એને આધારે કઈ ટ્રીટમેન્ટ, કેવો ડોઝ, ક્યાં સુધીનો ડોઝ વગેરે વગેરે બાબત છે બહુ મહત્ત્વની છે. આજે આનું કારણ હોય કે આનું કારણ ન હોય અને આપણે જાતે જેને કહેવાય કે આ વસ્તુ કરવા જાય છે અને યોગ્ય રીતે ગર્ભપાત ન થાય અને પછી જે આપણું આરોગ્ય જોખમાય અને પછી આપણે જેને કહેવાય કે દવાખાને જાય છીએ, તો એમાં 2 વસ્તુ થાય કે આરોગ્યની દ્રષ્ટિએ પણ જેને કહેવાય જોવા જેવું થાય ને ગુનો લાગુ પડે એ વાત અલગ છે આખી. બરાબર? તો શરૂઆતના 3 મહિના એટલે કે 12 વીક્સ સુધીનું જે ટર્મિનેશન છે તો એ સુરક્ષિત છે. અને ઘણા ખરા કિસ્સામાં એવું પણ થાય કે ધારો કે 5મા મહિને કે 3 મહિના પછી 4થા મહિને ભ્રૂણ છે એનો વિકાસ અટકે છે, હૃદય બંધ પડે છે, તો 3 મહિના પછીનું જે ગર્ભપાત છે આરોગ્યની દ્રષ્ટિએ જેને કહેવાય કે આની સાપેક્ષે સુરક્ષિત નથી. કદાચ એની અંદર સર્જિકલ બાબતોનો પણ સમાવેશ કરવો પડી શકે, સર્જરી પણ કરવી પડી શકે. રેડી? તો આ થયું મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. તો આ અટકાવવાનું કારણ છે ખાસ સ્ત્રી ભ્રૂણ હત્યા. ઉપરાંત આપણે ચર્ચા કરી ગયા કે એમ્નિયોસેન્ટેન્સિસ અથવા ઉલ્વજળ કસોટી જે છે જેના થકી પણ આપણે ભ્રૂણ જે છે એની લિંગ શું છે એનું આપણે નિશ્ચયન કરી શકીએ છીએ. તો એ પણ ભારતની અંદર પ્રતિબંધિત છે. તો આની અંદર જો હું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું મિત્રો, તો આ વસ્તુ ખાસ મહત્ત્વની છે. એમટીપી ક્યારે સુરક્ષિત છે, કયા કારણસર જેને કહેવાય કે ઇજાજત મળે છે, કઈ સાલમાં સરકારશ્રીએ કાયદો ઘડેલો છે અને શા માટે. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં. જે બીજો જ જેને કહેવાય કે આ ચેપ્ટરનો ટૉપિક છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ શું છે એની સાથે.